દેવરાજને આપાનું ખૂન થઈ ગયું છે. બારવટિયાની જમાતને બચાવવા જતા હતા. આપા હા આજ બેટા તું ભેહુમાં નથી ગયો? ભેહુમાં ગયો તો પણ બારવટિયા છે ને નીકળ્યા હતા. બારવટિયા નીકળ્યા હતા અને સાધુની જમાતને ઓલા દેવરાજના બાપા બચાવવા ગયા ને તો દેવરાજના બાપાને આખો સરો પરવી દીધો. એટલે હું જસવંત પટેલ નું ખૂન થયું? હા ખૂન થઈ ગયું. ઓ અફસોસ. અફસોસ. હું અશોક? અશોક નહીં અફસોસ. અશોક અશોક શું કરે તું? જ્યાં હોય ત્યાં હાડામાં માથું જ મારતો હોય જ્યાં હોય ત્યાં. અશોક કોટડા. આમાં મારે દેવરાજ પાસે જવું પડે, કારણ કે દેવરાજને હૈયારી દેવી પડે. જેના આધારે જીવતો એ બાપ જેવું છતર જેના માથેથી વીયું ગયું. હા દેવરાજ આજ નોધારો થયો છે, એને મારે હૈયારી દેવા જવું પડે. હું ઘડિયાળ દેતો હું. અરે વરિયારી નહીં તો હરિયારી. ઠેક હરિયારી એટલે હિંમત. હું મારી ફૂઈને વરિયાળી દેતો હું. ના ના હું જાઉં છું, છોકરાઓ દેવરાજ પાસે જાઉં છું. 10 ની નોટ પડીમાં છોકરાઓ છોકરીને અડધા છોકરીને છોકરા પૈસા વીણવા વાળા છે. તો आज મારા આપા કોણ કે જસમત આપા જુનાગઢ નોકરીએ ગયા છે, પણ હજી એના કઈ સમાચાર નથી. દેવરાજ જય મોરલીધર. આવે જો નાગલા જય મોરલીધર. બોલ બોલ ભાઈ. કુચી થઈ જા કુચી. કા તારા આપા પૂગી ગયા. જુનાગઢ પોગી ગયા ને? હા અહીંયા પૂગી ગયા તારા. સારું થયું ભાઈ, તું મને સમાચાર દેવા આવ્યો. નોકરીએ ગયા ને? હા તારા આપા પૂગી ગયા. એટલે ક્યાં પોગી ગયા? પૂગી ગયા. પૂગી ગયા. નહીં, ક્યાં પોગી ગયા એ તો કે મને વાત કર. જો દેવરાજ તું છે ને મારી વાત સાંભળ. હું છે ને ભેહું વારવા જતો હતો. ભેહું વારવા જતો હતો, એમાં એક સાધુની સમાજ જતી હતી. એમાં સાધુની સમાજને લૂંટવા માટે બારવટિયા ગયા. સાધુની સમાજ માટે લૂંટવા માટે બારવટિયા ગયા. એમાં તારા આપા અહીંયાથી બરોબર ઘોડી લઈને નીકળ્યા. નોકરીએ જુનાગઢ જતા હતા ને, એમાં સાધુની સમાજને બચાવવા માટે ગયા ને, એમાં બારવટિયાએ તારા આપાનું ખૂન કરી નાખ્યું. અરે પણ નાગલા શું વાત કરે તું? તારા આપાને આખો સરો પરવી દીધો. મારો વિશ્વાસ ન આવે કાઈ નહીં, હું તો આ આઈલી. હે મોરલીધર મહારાજ, આવો તમે શું અપરાધ કર્યા કે માં બચપનમાં છોડી સ્વર્ગવાસ વહી ગયા? જેના આધારે દેવરાજ જીવતો હતો એ આજ મારા આપાનું પણ ગામતરું થયું. હે આવો તમે શું અપરાધ કર્યા હે મોરલીધર મહારાજ? એ હવે તારી યાદ આવે મુને, હવે કે દાન કે જગ આખું તોલું, એ તારી તોલે કોઈ ના આવે. મારી જન્મની એ દેનારી મને તારી યાદ આવે. મારી જન્મની એ દેનારી માં મને તારી યાદ તારી યાદ. જય મોરલીધર બેટા, હું જાણું છું કે તારા આપાનું ખૂન થયું. બેટા દેવરાજ, હા મામા. હિંમત નો હારતો બેટા, જાડે જાન જોડીને આવજે. હું તને વચન આપું છું કે મારી દીકરી સોન એ હું તને આપી ચૂક્યો. વાહ મામા વાહ. બેટા ચિંતા ન કરતો, તારા આપાનું ગામતરું થયું છે. બેટા હું તારા આપા જ છું. આ જગતમાં તું બાપ વગરનો નથી બેટા. જાણું છું જન્મ દેનારી તારી જનેતા ગુજરી ગયા. આ દુનિયાની અંદર તું જેના આધારે જીવતો એ બાપ જેવું છતર આજ તારા માથેથી વીયું ગયું છે. હા મામા. હવે તું હાવ એકલો થઈ ગયો છે. બેટા હું લગ્ન મોકલીશ, તું જાન જોડીને આવજે. લે બેટા, જય મોરલીધર. જય મોરલીધર મામા. ધન્યવાદ છે મામા. મને એમ થઈ ગયું કે આજથી દેવરાજનો ધારો થયો, પણ બાપનું ઓઢણ તમે ઢાંકી દીધું મામા. હાલ જટ જાય મારા આપણને બધી અંતિમ ક્રિયા કરું.
તું લે હું ખુરશી ખુરશી થાવ એમ નહીં. અરે ખુશી ખુશી થાવ એમ કહેવાય ઓલો દેવરાજ નહીં, દેવરાજ હં એને આપાનું ખૂન થયું. ભારે કરી ઓલા બારવટી આવ્યા ને હા. તો આ પેટમાં સરો પોરવી દીધો. હું પેટમાં હું સરો પોરવી દીધું તો ભારે કરી બિચારાને પણ હવે ફૂઈ તમને વાત યાદ હોય તો વાત યાદ કરાવું. કઈ વાત વાત ઓલી મારા આપાએ તમને પૈસા વગરનું કામ કર્યું હતું. હા હવે તમારો મોકો છે. પાકું લે કયો ખબર? કયો કે દેવરાજ ના આપા વયા ગયા. હવે દેવરાજ લગ્ન કરવા ન આવે અને હવે ચિઠ્ઠી તમે એવી લખી દ્યો કે 1.25 શેર સોનું. તું કાગળ ને પેન લાય હું કહું ને એમ તું મને લખવા આવે કાગળ ને પેન લઈ લે અને મને તું લખવા હા લઈ લે બે જ મિનિટ આની પછીનો સીન છે ને લગ્નનો હવે આપણે ચિઠ્ઠી લખવાની છે દેવરાજની. દેવરાજને ચિઠ્ઠી લખ બરાબર ને? હું હાલો, કહું એમ લખ તમે કયો એમ. દેવરાજને માલુમ થાય દેવરાજને માલુમ થાય 1000 રાણી સિક્કા રૂપિયા 1000 રાણી સિક્કાના રૂપિયા. એમાં કેમ ભી દે હવા શેર હોનું હવાચર હોનું હવા શેર હોનું 1000 રાણી સિક્કા હોય હોય તો તું મારી સોનને તું પરણવા આવજે શ્વાસે સોનું હોય તો સોનને પરણવા માટે નકર આવજે. આ વેવિશાળ ફોક કરવામાં આ આવે લગ્ન ફોપ કરવામાં આવશે. નકર પરણવા નો આવતો લખી તે નાખજે. નાગજી કે નહીં, નહીં, નહીં. લખી તને તારું કે નાખ નહીં, તમારું નામ લખી નાખો. મારું હું લેવા તો એક કામ કર તારા આપાનું કે નાખ મારા આપાનું નામ. હા. શું નામ છે આપાનું? તને જ આવડતું મને ક્યાં આવડે? તે તું હું આય રે હું વારસુર પટેલ કા? તો વારસુર પટેલ. અરે હર્ષર પટેલ નહીં અરે વારસુર પટેલ. હા વારસુર પટેલ વારસુર પટેલ નિશ્ચય છે. વારસુર પટેલ અને ખાયેગા આ ચિઠ્ઠી તો પગાડ ખાયેગા તમારે આવવાની છે. 1000 રાણી સિક્કાના રૂપિયા લઈને પેલા ચરાવજે નકર લગ્ન ફોપ કરવા આવજે. સમજી કાંઈ તારા બાપનું નહીં, કાંઈ છે નહીં. જા તું આ ચિઠ્ઠી અને હું એક લગ્ન ગીત ગાઈ નાખું અમારે જો કે બાંગાથી અમારે કૈણ્યા બાપાની ફરમાઈશ છે એક કડી લઈ લઉં એ મારો લાલ જાંબુડા રંગનો વાટ ક્યો વાટકો મેલ્યો છે માંડવાએ વાટકડે એ હીરા રે જડ્યા એ મારા વીરા રે દીપકભાઈ તમને વીના ઘોટી ભાઈ ભાઈ અમારે બાંગાના મહેમાન અમારે કૈણા બાપા જે લગ્ન ગીત ગાયરા નિલેશભાઈને 100 રૂપિયા મોજના આપે છે. જોકે દુનિયામાં એવું સારું નામ રશ્મિતાબેન રબારી બહુ સારા કલાકાર ગાયક કલાકાર બાજુના ગામમાં બાંગા એમના પપ્પા એમના બાપુજી જોકે કૈણાભાઈ કાયમ ખૂબ રૂપિયા આપે છે જોવા વધારે છે એની ફરમાશ અને જ્યાં દીપક કવિ એમનો દીકરો છે એ મારા વીરા રે દીપકભાઈ તમને વીના
રામની વીણાવું. જેની બાનો કરીએ હારલાનો નેડો વેવાયું ગેરી દુબળા. આવળિયા અમારી લનપુરના મહેમાન બાપા ચોમટ પધાર્યા. ગાયત્રીનગર નિલેશભાઈ ને 100 રૂપિયા મોજના આપે લગ્ન ગીતમાં. ભાઈ ભાઈ આ મોજ હા. જો સના બાબા જો બોલીને સાંભળતા. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में मीठोड़ी हम जो सुतारी और वो पारे बड़ा तो अरे काले मोटी दाज रे अरे मारी हाथों रही जानी या जानी रात मारी लाडकी मारी रश्मिता बेन ने मारी लाडकी रे मीठोड़ी हम जो सुतारी एक खम्मा गणी तने खम्मा गणी मारी लाडकड़ी ने जानी खम्मा गणी तने खम्मा गणी मारी लाडकड़ी ने जानी खम्मा ओ આજ મારા આપાની અંતિમ ક્રિયા કરી અને હવે તો સોનને પરણવા જવું છે. હાલ લગ્નની તૈયારી બધી કરું. દેવરાજ જ્યારે હોય ત્યારે તું મને હમો ભટકર અને તું ભટકે ત્યારે અપસુકને થાય છે. ગામમાં નવરો માણા હું એક જ છું. બધાય કામે ધંધે જાય છે, હું હાવ નવરો છું. બોલ શા માટે આવ્યો? એ આવવાનું કારણ એ છે કે આ ચિઠ્ઠી એક તાર મામાને ઘેર આપી છે. તાર મામા રે ને તાર મામા હા વાસુ મામા આઈ એને ચિઠ્ઠી આપી છે. હાલે ભાઈ હું ક્યાં ભણેલ છું? હું ભણેલ નથી. મારા માના બસ હું ભણવા ગયો તો પણ કોલેજ હું હરવો નીકળી ગયો. એ મામા હું લખ્યું ભાઈ તો કે મને કઈ આવડતું નથી, નકર તો હું વાસી નહોતું ભાઈ. એ હું સાવ છો ભાઈ, હું સાવ હો ભાઈ. આમાં તો એવું લખેલ છે કે દેવરાજ જસમતને માલુમ થાય કે જો 1000 રૂપિયાના રાણી સિક્કા સવાશેર સોનું હોય, 1000 રૂપિયાના રાણી સિક્કા જો સવાશેર સોનું હોય તો સોનને પરણવા આવજે, નહીતર સોનના સગપણ ચાંદલા બીજે થશે. લિખિતન વારસુર પટેલ. વાહ મામા વાહ. હમણાં તો તમે મને હૈયારી દઈને જાઓ છો મામા કે ગમે ત્યારે સોનને પરણવા આવજે. તુલસીના પાનને સોન તને હું પરણાવીશ. અને પાછળથી આવી ચિઠ્ઠી લખી મામા. આની કરતા તમે મને ના પાડી હોત તો બહુ સારું હતું મામા. આજ મને ખબર પડી કે જ્યાં સુધી માં આપણી જીવતી હોય ત્યાં સુધી મોહારમાં જીવવાની મજા છે. જ્યાં સુધી બાપ આપણો જીવતો હોય ત્યાં સુધી કુટુંબમાં જીવવાની મજા છે. હે મુરલીધર મહારાજ, હવે તો મારી લાજ તમે રાખજો.
હવે રાધા ગોરી એ રાધા ગોરી ભાતડિયા લઈ આવો પ્રેમથી ઝૂલા સૂર મારે એ હવે વાલો મારો એ વાલા એ વાલો મારો વનમાં ધારે રૂડી દે વગાડે રૂડી વાહળી રે લો વગાડે રૂડી વાહળી દેવરાજ દેવરાજ આમ તો જો દેવરાજ તારા માટે અમૃત શ્રીકા ભાત લઈને આવીશું દેવરાજ જમી લે સોન તારા અમૃત સરીકા ભાત દેવરાજને માટે ઝેર સમાન થઈ ગયા હોન પણ કેમ દેવરાજ તને કાંઈ ખબર નથી હોન નહીં દેવરાજ મને લેજો. કાંઈ ખબર નથી દેવરાજ લેજો હોન આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે વાંચીને સંભળાવ દેવરાજ આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે તું વાંચી સંભળાવ દેવરાજ સાંભળ હોન આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે દેવરાજ અસમતને માલુમ થાય જો 1000 રૂપિયાના રાણી સિક્કા અને સવાશેર સોનું હોય ને તો સોનને પરણવા આવજે નહીતર સોનના સગપણ ચાંદલા બીજે થશે લીખતીનું વારસુર પટેલ દેવરાજ મેં તને કીધું તું ને હોન કે આપણા સગપણ ચાંદલાની વાત મન મનાવવા માટે થઈ છે તારા આપણા બોલ ઉપર મને વિશ્વાસ નથી હોન મેં તને કીધું તું ને દેવરાજ આ કામ મારા અપારું નથી દેવરાજ આ કામ નક્કી મારી નવી માનું છે પણ દેવરાજ આ વાતની મને ખબર છે દેવરાજ એટલા જ માટે આજ ભાતમાં હું લાવીશું દેવરાજ સાંભળ શું લઈ આવ્યું આજ ભાતમાં લાવીશું 1000 રાણી સિક્કાના રૂપિયા અને હવાશેર હોનું લાવીશું દેવરાજ હોન નક્કી આ રૂપિયાને ઘરના દાગીના તું ગમે ના ચોરીને લાવી છો ને આ ઘરાણા મારા છે અને હું તેને દેવા આવી છું દેવરાજ ના હોન ના આ પૈસા મારે નથી જોતા જા તું પાછી વઈ જા હોન ભલે દેવરાજ ભલે દેવરાજ આજ સોન જાય છે દેવરાજ આજ સોન જાય છે પણ જાતા જાતા સાંભળી લે દેવરાજ આવતીકાલે સોનની ચિતા ખડકાશે દેવરાજ આવતીકાલે સોનની ચિતા ખડકાશે એટલું જ નહીં પણ આવતીકાલે સોન આપઘાત નહીં સોન કદાચ ને હું મારું માથું અડાણે મૂકી દઈશ પણ તને પરણવા હું જરૂર આવીશ હોન જરૂર આવીશ દેવરાજ આમ તો જો દેવરાજ ચાંદો કેવો ઉગી ગયો છે દેવરાજ હા હોન આમ જો ચાંદો કેવો ઉગ્યો આ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા હા લેરીડા હરણો હાથ મિલે હાલર શેરમાં હીરડા એ તારે મારે દીકરે ઘાયલ એ ઘાયલ તારે મારે પીધે છે હવે હો બોલા રે એ દીકરે રે દે કાને રે યા મને કરા દે
બોલા ગાઈ રે પરા. દેવરાજ લે મીણા તું આ મરદ જેવો મરદ થઈ અને આજ તું મને આમ ઉદાસ જેવો લાગે છે. ફોન મીણા ઉદાસ રહેવાનું કારણ કદાચ તને ખબર ન હોય કે આજથી 8મે દિવસ મારે હોનને પરણવા જવું છે. પણ જો 1000 રૂપિયાના રાણી સિક્કા કદાચ ને સવાશેર સોનું હશે ને તો હું સોનને પરણવા જઈશ, નહીતર સોનના સગપણ ચાંદલા બીજે થશે મીણા. એટલા માટે હું ઉદાસ રખડું છું. અરે દેવરાજ, જ્યાં સુધી આ મીણા જીવે છે તારે મૂંઝાવાનું હોય. તારે 1000 રાણી સિક્કાની જરૂર છે ને, હું આપીશ તને. વાહ મીણા વાહ. 1000 રૂપિયાના રાણી સિક્કા સવાશેર જો સોનું તું મને આવતી હોય ને તો તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. પણ પણ મારી એક શરત છે હો. તારી શરત કેવી? માની જઈશ ને તો કહું. કે તો ખરા. મારે લગ્ન કરીશ. અરે જા મીણા, નથી કરવા તારી અરે લગન ને રાખ તારા પૈસા. મારા ને સોનના સગપણ ચાંદલાની વાત થઈ ગઈ છે. વાહ દેવરાજ વાહ. દેવરાજ, તારા મારા પૈસા નથી જોતા એમ? કાંઈ વાંધો નહીં, હું તને જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં દેવરાજ, એક દિવસના સમયે આ મીણા તને જરૂર યાદ આવશે. જય પાળસનાથ, જય પાળસનાથ, જય પાળસનાથ. પૈસા માણસ સાડા લઈ જાય, પાછા દેવામાં કોઈ સમજતું નથી, વ્યાજ કોઈ દેતું નથી, શેઠાણીને જવાબ દેવા. મારે તો કેટલીક આલે લે આય દેવડા જાય આય જય પાળસનાથ, જય પાળસનાથ. શેઠ બાબા રામ 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 રામ. હારું 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 થયું તું આવ્યું, હારું થયું તું આવ્યો. હું આજ તને જ યાદ કરતો હતો. આય દેવડા જાય, હું પૈસાની ભરપાઈ કરવા આવ્યો મારો દીકરો. નહીં શેઠ બાબા, કદાચ તમે વાત સાંભળી હશે કે મારા આપાનું ગામતરું થયું શેઠ બાબા. રામ 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 રામ. અને આજથી 8મે દિવસ મારે સોનને પરણવા જવું છે. પણ જો 1000 રૂપિયાના રાણી સિક્કા સવાશેર સોનું હશે ને તો હું સોનને પરણવા જઈશ, નહીતર સોનના સગપણ ચાંદલા બીજે થશે. એટલે હું પૈસા લેવા આવ્યો છું શેઠ બાબા. મારો દીકરો દેવડા, તું પૈસા લેવા માટે આવ્યો છે, પણ મારે પૈસા જ લઈ ગયા. મારી આગળ ઘણા પૈસા લઈ ગયા, હવે મારી આગળ પૈસા છે નહીં, મારે કરવું. નહીં નહીં શેઠ બાબા એવું ન બોલો, કારણ કે હવે તમારા સિવાય મારે આધાર નથી કોઈ. શેઠ બાબા એક કામ કરું, મારું પાદેડું ખેતર તમે ગીરવી રાખી લ્યો. દેવડા, તને મેં સંભળાવ્યું નહોતું, મેં તને કીધેલું નહોતું કે ઈ તારા આપાએ મારી પાસે ગીરવે રાખેલ છે મારા દીકરા. તો શેઠ બાબા મારું મકાન તમે ગીરવી રાખી લ્યો. હા એ તને ખબર નથી. ઈ તારા આપાએ મારી પાસે ગીરવે રાખેલ છે મારા દીકરા. તો શેઠ બાબા મારા આપાના વચન ઉપર તો આપો શેઠ બાબા, મારા આપાના બોલ ઉપર આપો શેઠ બાબા. દેવડા, તું એમ કહે છે કે મારા આપાના બોલ ઉપર તમે મને પૈસા આપો. તારા આપાના બોલ ઉપર હું તને પૈસા આપું એની કોઈ ના નહીં. મારી એક શરત છે. તમારી કેવી શરત? તારે પૈસા કેટલા જોઈએ? 1000 રૂપિયાના રાણી સિક્કા ફક્ત સવાશેર સોનું. 1000 રાણી સિક્કાના રૂપિયા સવાશેર સોનું હું તને આપું એની કઈ ના નહીં. પણ મારી એક શરત છે. શરત એ જ કે જ્યાં સુધી મારા પૈસાની ભરપાઈ ન થાય ત્યાં સુધી તારે અને સોનને ભાઈ બેન ના સંબંધ. અરે પણ શેઠ બાબા આ શું બોલો છો? તમને ભાન છે શેઠ બાબા? નથી જોતા તમારા પૈસા? અરે ગામમાં ગમે ત્યાં જઈશ મને કોઈ પૈસાની ના નહીં પડે શેઠ બાબા. નથી જોતા તમારા પૈસા? એટલે તારે પૈસા નથી જોતા? હા તો કાંઈ વાંધો નહીં, જા તને જ્યાં કોઈ ગામમાં આપશે હે તો અહીંયાથી લઈ આવી. જા 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 મારો. શેઠ બાબા
ગામમાં પૈસા લેવા માટે ગયો, પૈસા તો ઠેક, પણ ગામમાં મને કોઈ આવકાર ન આપ્યો છે બાબા. આજ ખબર પડે કે મા બાપ વગરની જિંદગી નકામી છે. શેઠ બાબા, જે તમે લખાણ કરો ને એમાં સહી કરવા માટે દેવરાજ જસમત તૈયાર છે. શેઠ બાબા, મને પૈસા આપો. આહાહા, મેં તને કીધું તું ને, મેં તને કીધું તું કે મારી સિવાય કોઈ આગળ ગામમાં પૈસા નથી, મારા સિવાય તને કોઈ પૈસા આપશે નહીં. લે અહીંયા તું સહી કરી આપ. એ 1000 ને રાણી સિક્કાના રૂપિયા 1.25 સોનું. જ્યાં સુધી હું ભરપાઈ ન કરું ત્યાં સુધી સોનને મારે ભાઈ બેન ના ખબર. શેઠ બાબા, આમાં હું સહી કરી દઉં ને, આમાં તો પૈસા હોત છે. વાહ શેઠ બાબા, આમાં હું સહી કરું છું કે શેઠ પાસે તો હું 1000 રૂપિયાના રાણી સિક્કા 1.25 સોનું લઉં છું, પણ જ્યાં સુધી પૈસાની પાછી ભરપાઈ ન થાય ત્યાં સુધી મારી પરણેતર સોન અને મારે ભાઈ બહેનના સંબંધ લિખતીન દેવરાજ જસમત. લ્યો શેઠ બાબા. બસ મારા દીકરા, હવે વાંધો નહીં. હું કોઈનું એમને ભરોસો ન કરું. એમ? હા ભલે શેઠ બાબા, લે આવજો. જય મુરલીધર. એ મુરલીધર, હવે બરોબર. ઈ બરોબર મારા દીકરા, ઈ બરોબર. હવે નો આવે. મારા આપાઈ નહીં આવે લગભગ. હે? મારા આપાઈ ગયા. તારા આપાને આવવું હોય તો આવે, બાકી દેવરા તો પરણવા નો જ આવે. નો આવે, નો આવે. 1000 રાણી સિક્કાના રૂપિયા કાંઈ બને નહીં બને એની નહીં. અને કાંઈ પરણવા આવે નહીં સોનને. તો? હે? આ લગ્ન હવે ઉમે ફોપે જ થવાના છે ફૂલ. હે? અને મારા ફુવાત કાંઈ ધ્યાન જ નથી દેતા. નકરા ડેલીએ બેઠા બેઠા કહુંબા પીએ. ઈ ભલે કહુંબા પાણી પીવે, સમજ્યા? બસ ઈ નકરા ડેલીએ બેઠા રહે ને બધાય ભાઈઓને બધાય ભેગા કરી તારા અને આપા માલ ઢોરની કહુંબા વાતો પાણી કરતા હોય. ઈ કે વાહ હાંડડા હારા ચડે છે ને વાહ હાંડડા હારા તું પણ દેવરાજની ચિઠ્ઠી તો દઈ આવ્યો છો ને? ઈ તો હું દી આવ્યો છું. તમે ઉપાધિ કરો ભાઈ. હવે નો આવે, નો આવે ફૂઈ, નો આવે. અરે નો આવે. હું ન આવે? ફૂઈને કહું છું હવે લગન નો આવે. લગન મોકલી દીધા છે અને દેવરાજ નો આવે? અરે એ વટનો કટકો છે, સમજ્યા? હું હૈયારી દઈને આવ્યો છું, જરૂર આવશે. આવ્યો આવ્યો મામા, તમે જ્યારે મને હૈયારી દઈને ગયા ને ત્યારે આ નાગલો મને ચિઠ્ઠી દઈ ગયો કે દેવરાજ જસમતને માલુમ થાય 1000 રૂપિયાના રાણી સિક્કા 1.25 સોનું હોય તો સોનને પરણવા આવજે, નહીતર સોનના સગપણ ચાંદલા બીજે થશે. લિખતીન વારસુર પટેલ. એલા એમ નહીં, તમે એમ કહો પૂછવું જોઈએ. જ્યારે તમે સોનનો હાથ આપ્યો, જ્યારે તમે વચન આપ્યું, ત્યારે તમે મને પૂછ્યું તો. તમે અમારા પૈસા વગરનું કામ કરી નાખો, અમે તમારા પૈસા વગરનું કામ કરી નાખીએ. હા ભાઈ, તૂટે આખો આભ એને હાંધવો કઈ રીતે? આ ઘર ફીટે ઘર જાય, એને સાંધવું કઈ રીતે? આય રાણી, આ દીકરીના લગ્ન થઈ જાય એટલી જ વાર છે. અરે એમ નહીં, અરે વ્યવસાય હોવ ત્યારે આવે છોકરાની બહુ. ખોટો હતાણ નો થવાય ભાઈ, ખોટી રીતે હતાણ નો થવાય. હાવ વેસાય ને કદી આવે દીકરાની એક વહુ આપા, તમને ખબર છે? હા. ના ઈ નહીં દે અમે, એ મારી વહુ હાટું છે. તને પૈણાવો જ નથી, સીધો ગરકાવો છે. મારા લીલ તો પૈણાવજો. હવે આ હું તને હોપું છું. આ તો છે ને પટારા મૂકી દે. આ પટારા મૂકી દે. બરોબર? આય રાણી, આપણે ધામે ધૂમેથી દીકરીના લગ્ન કરવાના છે. કાઈટમાં એમાંથી કાઈટમાં હોનું કાઈટમાં મીંડો રૂપિયા ગણવા. લે લે કાઈટમાં કહું છું. લે શું મીંડો કાઢવા તું? બધું પડી જાય છે. એક દીકરીનો કરિયાવર છે બધો. અને આય જાન આવે ને એમાં તોફાન કરતો નહીં કાંઈ. અને આમ જો પૈઠો તને તારે સંભાળવાનો છે. હવે તમે બેનના લગ્ન થાય, હું ડાયરામાં બેહું છું. સોનના લગ્ન થતા હોય
પછી અહીંયા વહીવટમાં અમારા ફૂઈ માંડવે અમારા ફૂઈ ફૂઈ તમારે માંડવે પૂરેપૂરી ધ્યાન દેવાની હો અમારા ફૂવા કીએ છે બરાબર માંડવે તો હોય ને આયરાણી હા હું રહોડે ધ્યાન દઈ અને આપણે જમવાનું આપા શું બનાવશું આજ શું હતું આજ ઢેફલા ખીચડી પૂરી એવું બનાવશું બટેકાનું શાક ઈ રેવા દે તો ઊંધિયું બનાવી નાખજો કોબીનું શાક હાલે ઊંધિયું બનાવી નાખજો અને આમ તો ફરિયાદ ન આવી જોઈએ સોની ફરિયાદ ન આવે અને જાની આરે કોઈને આરે તોફાન ન કરતો કોઈ ની યારે તોફાન નહીં કરે અને જાનિયાને બધાને સમજાવીને કહી દેજો જાન લઈને આપણા ગામમાં આવે એટલે એ કહીને કહેજો બજારે ન જાય દુકાને કોઈ નકર મારો મગજ છે ને હડેલના પેટનું પણ દુકાને ભલે ને જાય એમાં તને શું વાંધો છે આ દુકાને પાન માવાનું નામ લઈ અને પછી કોથળિયું ટહવા વહી જાય છે પછી અહીંયા હું અમારે હાસવવા એમને અમારે હાસવવા કે તમને સંભાળવા મહેમાન છે મહેમાન હોય તો બરાબર હવે આપણે ઓલા હારે ત્યાં લાઈનમાં ઉભા હોય ને તો એને એમ કે આમ ઢેફલી નાખતો ને ગામના મારી પણ તું હાલવાની ટેવલ નથી ઢેફલીની ક્યાં દીકરો થાસ હશે નાખતી હશે મહેમાન છે ને એટલે મને પૂરેપૂરો અનુભવ છે આપા હું મને તો પૂરેપૂરો અનુભવ અને ભાઈડો બધું કરીને બેઠો છે તારી મારા નાગજીન લો કાઈ કહેતા હો કોઈ મને હાથ અડે રાવડી રાઠોડ થાય હો પછી આ લગન પહેલા થપાથપી બોલી જાય હવે લગનની આપણે લગ્નની તૈયારી કરો રૂડા મજાના માંડવા નાખો અને દીકરીઓને બોલાવો અને માંડવા નખાવો ગીત ગવડાવો અને જાનમાં બરોબર ધ્યાન દેજે હું હવે બેઠો છું ડાયરામાં ગાંઠિયા બનાવી નાખો વણેલા ઈ તને સારું લાગે એ બનાવજે ભજીયા લબલબાવી નાખી તને મજા આવે એ બનાવવાનું છે જલેબી હા હા ગુલાબ જાંબુ કંદોઈને કહી દીધું આ કંદોઈને કહી દીધું 200 માણાનું કીધું દીકરીઓને બોલાવો માંડવા નખાવો હાલો હું ડાયરામાં જાઉં છું હાલો એ દીકરીઓ હાલો બાપા એ લગ્ન ગીત આવ્યા આપાને ઘરે આજ બેનના લગ્ન થાય છે એટલે બધી દીકરીઓ લગ્ન ગીત બોલવાની માટે આવો આવો દીકરીઓ હે અમે તમારી વાટ જોઈ છે આજ અમારા આંગણે આવો રૂડો અવસર આવે છે આજ અમારે આરસુર આપાને ત્યાં આવો રૂડો અવસર આવે છે બાબા આવો દીકરીઓ ચા પી લ્યો. અને જો તારે રહોડે ધ્યાન દેવાનું પણ માંડવામાં ધ્યાન દેતો જાય જમવાનું અને ઓલા ખમણ મેથીના ભજીયા આખા પટ્ટીવાળા આખા મરસાના એ તને ફાવે છે બધું ભાવે આપણે ઓલ રાઉન્ડર એમ રોટલી કઈ કરવી રોટલી વણેલી ચા પાણી પી લો ચા પી લે તમારા બાયુની ધ્યાન દેવાનું પી લે ચા પી લે તમે અરે કોયલ બેઠી આંબાલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગાઢની કાંગ રે માણા રાત એ હોંસીલા દીદા તમે કોયલ ને એવું ડાઢો આપડા દે એ અંતરિયા વીરા તમે કોયલ ને એવું ડાઢો આપડા દે ભાઈ અમારે હરેશભાઈ જાદવ બોટાદ વાળા અમારા નિલેશભાઈ તેમજ ઉપલેટા વાળા ભૂપતભાઈ બે ભાઈને 501 રૂપિયા ભૂઈ ભત્રીજાને આપણે મોજને આપે છે ભાઈ હરેશભાઈ શાબાશ યાદવ શાબાશ જેહો યાદવ કુળ સાહેબ અરે વાગે રે વાગે રૂડીનો વાગે જો મારી ઘેર આનંદે પધારો એ વિદાયક વાગે રે વાગે અરે વાગે રે વાગે હરિયા
દીકરી સોનની પરણાવો એ વિનાયક વાગીર વાગે. અરે લગન નો માંડવો રોથ્યો રાત રઢિયાળી એ લગન નો વાદરમાં શાન પૂકી ગઈ ફાટાકિયા ફૂટે છે હા શાન આવી ગઈ શાન આવી ગઈ વાહ ભાઈ વાહ. શાનના વથામણા કરું જાન આવી ગઈ ને હા શાન આવી ગઈ શાન એને કઈ જાનમાં જે ઓલી લક્ઝરી લાયા હોય ને એ પાદર ને પાદર રહેવા દેજો. અહીંયા રહોડા પાસે જ રાખી જરૂર પડે હે ને આપણે એમ હા મને ખબર હોય એમ હા રહોડે જ રાખી અરે મારો દીકરો વાહ ના તમે મારા ફૂઈ છો ને હું તમારો દીકરો હું તમારી આંગળી આવ્યું એમાં કઈ બાકી હોય વાહ ભાઈ વાહ. મોર જાજે ઉગમના દે એ મોર જાજે આથમણા દે એવા વર તું એ જાજે રે એવા યોને માંડવડી ઓરા એવા વર એ જાજે રે એવા યોને માંડવડી હે મોર તારી સોનારી એ મોર તારી રૂપાની પાંખ એવી હોનાની એ ચાચે રે મોરલો મોતી ચડવા જાય એવી હોનાની એ ચાચે રે મોરલો મોતી ચડવાને જાય. એ હળવે હળવે પોખજો રે વે માય હોશિલા એ હડવે હડવે પોખ જો રે વે વણ હોશીલા એ છોકરનું શરમાય છે રે વે માય હોશિલા ઓ કેલા જમાઈ છે રે ઓ ભાઈ હોશીલા એ હળવે હળવે પોખજો રે હાલો મંડપ વસે વરાજ આવી ગયા છે હવે કન્યા ભદ્રાવાનો સમય હવે ઘડીક વાર ગોર બાપા બની જાઓ વાંધો નહીં આપણે એમાં હું છે શૂટિંગ ચાલુ અગર કે ખોરીશ આ બાજુ રાખો તમ તાર હા હા બીજું તો ઠીક પણ તું ગોરદાન નથી આવ્યો અહીં એમ નહીં બીજું તો ઠીક પણ તે તો થોડાક આમ લઈ જાઓ એટલે હું બે ખુરશીઓ આવે બસ. અરે ઓઢી નવરંગ ચુંદડી એ પગમાં પાયલ નો જણકાર એ પગમાં જાદર નો જણકાર માંડવા માયાવે મલાકતા મલાકતા એ ઓઢી નવરંગ ચુંદડી પગમાં જાદર નો જણકાર પગમાં પાયલ નો જણકાર વાગે સાડી પહેરી છે મૂંગા મૂલની
અલ્યા વાહ છે ને છોકરાએ આખા ગાઈડલા ફરી મૂક્યા અંગી અંગી ફરી મૂક્યા હવે પીરી સડી હું લગનના વિવાના વામા છોકરાઓને ભૂલી જાવ છો માં છોકરા બટેટા ખાય છે કાસા એમ નહીં, હવે જો અદાને જે જોતું હોય ને, અદાને જે જોતું હોય તો દઈ દે હાલે. હાલો અદાને પતાવી દો કારણ કે હું અદાને પતાવી દઉં, હાલો બોલો બોલો કારણ કે તારા આપાએ તને બધું હોપ્યું. હા ઈ પછી આ માંડવાનું તમને હોયકું છે આ વહીવટ હોય બધું મને હોયકું કાફુઈ અદાને જે જોતું હોય દઈ દે. બોલો બોલો ફટાફટ બોલો એક મુઠ્ઠી મગ, એક મુઠ્ઠી ચોખા, એક કોરો રૂમાલ ને 51 રૂપિયા છેડા છેડીને. ચટણી હળદર મીઠું એ બધું રહોડે હોય. ઈ નહીં ઈ બધું રહોડે હોય. એક કામ કરો આ બધી વસ્તુ છે ને ઈ બધી અમે લઈ આવ્યા છીએ 51 તમારા ઘરના શેડા શેડી બાંધી મારે ગોરાણી માને જવાબ દેવું પડે ભાઈ. ભાઈ ઈ ગોરાણીમાં હિસાબ માંગે છે અત્યારે સુધી ઘરે અંદર બેઠા. હા હિસાબ દેવું પડે ને. આ 51 રૂપિયા થયો તેથી ગોર બાપા થઈને આવ્યા કા હાલ ભાઈ હાલ હાલ ઝડપ રાખ. હાલ નકર મારે બીજા જવાનું છે લગ્નમાં. શાંતિ રાખો ખોટી ઉતામર કરો ભાઈ હાલો તમને મળી જાય તમારો પૂરતી પ્રસાદી મળી જાય નહીં પેલા 51 રૂપિયા આવે દક્ષિણા થી પછી છેડા છેડી બધા. મારી પાસે નથી હું તો લઈ જા, જો બોલાવે મારી પાસે લઈ આવ. બસ સોયની વહી ગઈ છે જો આવી જા, 51 આવી જાય, છેડા છેડી બાંધી દો. ઓમ સવસ્તિના ઇન્દ્રવતી સ્વા સવસ્તિના પોખા વિષ્ણુ વદા મોર જરા કને વાહે ત્યુ મિદડુ સ્વાહા લાવો 50 બાજુ હાલ પેલું પેલું મંગલ વર્તાવો. જો કે મંગળિયા 4 મંગળ વર્તાય છે. ભાઈ વગરની બેન સોન ને દેવરાજના લગ્ન તો 4 મંગળની અંદર મંગળે મંગળે દાન આવવું જોઈએ. એ આપણા ગામની શોભાની વાત. ફૂલની તો ફૂલની ભાકડી 10 રૂપિયા 20 રૂપિયા 50 હો કે 500 મંગલિયા વર્તાય છે. બોલાવજો. એ પેલા મંગલિયા વર્તાવો રે, પેલા મંગલિયા વર્તાવો. એ પેલે મંગળ, અરે પેલે મંગળ, હોય પેલે મંગળ, સેનાથી દાન દેવાય રે, પેલે મંગળ, સેનાથી દાન દેવાય. એ પેલે મંગળ, અરે પેલે મંગળ, હોય પેલે મંગળ, ભૂમિના દાન દેવાય રે, પેલે મંગળ, ભૂમિના દાન દેવાય. એ આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે, આવી રીતે પેલા મંગળ પૂરા થાય. ઓરે વાય આઈ ગો. પેલા મંગળની અંદર ભૂમિના દાન કોને દીધા? ભા કુંભા. કુંભાજીની દેડી ભા કુંભા થઈ ગયા. ભૂમિના દાન નિલેશભાઈ દાળથી મંગલિયાની અંદર 151 રૂપિયા આવે. પેલા મંગળની અંદર 151 રૂપિયા આવે છે. હા વાહ રહોડે ખમણ ખાઈતું ખમણ ઘટ્યું. ખમણ ખાઈતું ને પછી શું કર્યું? પછી આ લોકો ઓલી શાનમાં લક્ઝરી લઈ આવ્યા છે ને લક્ઝરી લાવ્યા. એ લક્ઝરીની સીટો બધી કાઢી લીધી પછી શું કર્યું? અને એના કર નાખ્યા બટકા એમ? અને ઈ વઘારીને બધાને બહાટી બોલાવી રાય થોડીક જાજી નાખજે. રાય વધારે ભભરાવી નાખી છે થોડી ઠેક. હાલ હે ને હા હા બીજો મંગલ આ બાજુથી 151 રૂપિયા અમારે જો કે બેનો અમારે માતાઓ ભાઈબા પધાર્યા છે. 151 રૂપિયા પેલા મંગળની અંદર આવે છે. બીજો મંગળ લઈને આવે છે. અરે કાલુપુર ના રાજા પીયું તમે મોડા કે આયા. ઓ કેડી
બાંગાના અમારે કઈના બાપા 51 રૂપિયા આવે છે બાબુભા. નંદપુરના મહેમાન અમારે બાપભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે. જય હો નંદપુર, જય હો બાપા, જય હો. बाग में रानू ना जा, बाग में रानू ना जा, ए रानू એવી રાણું પાકીને જાંબુડાળની રાણી જા, એવી રાણું પાકીને જાંબુડાળની રાણી લા. બીજા મંગલી શરૂઆત એ બીજા બીજા મંગલિયા વરતાવો રે, બીજા બીજે મંગળ એ હોના દાન દેવાય રે, એ આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. ઓની ભાઈ નાય બીજા મંગલની અંદર સોનાના દાન ગણ્યા બા. રાજા કરણ રાજા થઈ ગયા. સવારના ભોરમાં પ્રભાતના ભોરની અંદર હવા મણ હોનું દાન દેતા, પણ 10 રૂપિયા 20 રૂપિયા આપે. આ બાજુથી અમારે અલ્પેશભાઈ પર ફરમાઈશ આવી છે. નાના હતા ને ભેળા રમતા એ ગાવાનું છે અમારે ભાઈબા તરફથી, છેક ભાઈ તરફથી હરિભાઈ. અમારે જો કે અલ્પેશ અને અમારા ડાગલા ભગત ભૂપતભાઈ એ પણ બહુ સારું ગાય છે. આવડવા આવો ભૂપતભાઈ. હા હરિભાઈ હા હા માલધારી હા. આપણે ફૈબા જોવા આવ્યા છે 100 રૂપિયા આપે છે અને 50 રૂપિયા આપીને ભૂપતભાઈ ડાગલા ભગતને સાપકી મારવાની. અને અમારે જો કે બાંગાના અમારે કઈના બાપા આ ગીતની અંદર 101 રૂપિયો બીજો મોજનો આવે છે.
ત્રીજા મંગલની શરૂઆત કરો, ફટાફટ લગ્ન કરો. આ જાનને બહુ રોકાય નહીં અહીંયા. જાન રોકા હે તો એ ત્રીજા મંગલિયા બરતા અરે શોભા એ ત્રીજે મંગળ છે ના તેરા દીવા અરે શોભા ગણેરી અરે શોભા ગણેરી શોભા ગણેરી. ત્રીજા મંગલની અંદર 100 રૂપિયા આવે છે. ચોથા મંગલની શરૂઆત કરો. ઠે 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 ઠે. શા થઈ ગઈ બોલે કે ગરમ કરી દે. એ ચોથા ચોથા મંગલિયા એ વર્તાવો રે શોભા ગણેરી કેવા એ જોધા મંગલિયા વરસાવો રે શોભા ગણેરી રે. સોથે મંગળ મંગળ એ કન્યાના દાન દેવાય રે શોભા ગણેરી કેવા એ જોધે મંગળ કન્યાને દાન દેવાય રે શોભા ગણેરી રે. એ આવી જ રીતે ચોથા મંગળ પૂરા થાય રે શોભા ગણેરી શોભા ગણેરી શોભા ગણેરી. ચાર મંગળ પૂરા થયા. તારા આપાએ તને ભલામણ કરી બેનને શું દેવું વરાજાને શું દેવું એ તું દઈ દે. આપા મને કહેતા ગયા છે બેનને 10 વીઘા જમીન આપવાની છે. તમે વાહનમાં શું લઈ આવ્યા છો? લક્ઝરી છે ને, લક્ઝરી તો જમીન ફરતા જજો. 10 વીઘા જમીન, પછી 10 ભેંસું અને એક હોનાનો હાર બેનને, બરાબર 10 વીંટીયું અને જમાઈરાજને એક ચડવા માટે ઘોડી ઘોડી વાડીએ જવા માટે જોઈ ને, બરાબર. અને પગમાં પહેરવાનો તોડો અને હોનાના મુઠે એક તલવાર અને એક હાથમાં પહેરવાની વીંટી અને એક ડોલ કપડાં ધોવા માટે.